આજે આપણે સમજીશું પૂજા સામગ્રી. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા વ્રચંતી તદય ભક્ત્યુ મહતમ મસ્નામી પ્રયત્નામન. પત્ર, પુષ્પ, ફળ, જળ કે જે મને ઈશ્વરને ભક્તિપૂર્વક અર્પણ કરે છે તે શુદ્ધ ચિત્તવાળા ભક્તે આપેલા પદાર્થને હું ગ્રહણ કરું છું. ભાવનાથી અર્પણ કરાયેલી અલ્પ વસ્તુને પણ ભગવાનનું સર સ્વીકારે છે. પૂજામાં વસ્તુનું નહીં, ભાવનું મહત્વ છે. ઈશ પૂજન કરવાની આકાંક્ષા જીવનમાં કોને નથી જાગતી? પ્રભુ જો પ્રત્યેક સામે આવીને ઊભા રહે તો સી રીતે તેમની પૂજા કરવી એ વિશેના અનેક વિચારો માણસ કરતો હોય છે. પરંતુ ખરેખર એવો પ્રસંગ ઉપસ્થિત થતાં તેને કશું જ સૂચતું નથી. તેની ઇન્દ્રિયો સ્થિર બની જાય છે, વાણી વિલીન થઈ જાય છે, જાણે કે એ સર્વે પ્રભુને નિહાળીને કૃતકૃત્ય ન બની ગયા હોય. છેવટે આંખ એની સહાય આવે છે અને અશ્રુ જલથી ઈશ પૂજા થાય છે. અને એ ભાવવિભોર મનમાં પ્રભુને કહે છે, બીજું તો કંઈ ન કરી શકતો. ભગવાન, તને નિરખીને મારી આંખ ભાવાશ્રુ બની ભીની થઈ. માનવ જ્યારે આટલી ભાવાસ્થા ન હોતા વિચારશીલ જાગૃત ભૂમિકા પર હોય ત્યારે પણ એને લાગે છે કે પ્રભુ પર કેવળ પત્ર, પુષ્પ, ફળ કે જળ ચડાવવા એ કંઈ સાચું પૂજન નથી. આ બધા તો સાચા પૂજનમાં શું શું હોવું જોઈએ તે સમજાવનારા પ્રતીકો છે. પત્ર એટલે પાંદડું. ભગવાન ભોગના નહીં, ભાવના ભૂખ્યા છે. ભગવાન શિવજી બિલીપત્રથી પ્રસન્ન થાય છે. ગણપતિ દુર્વાને સ્નેહથી સ્વીકારે છે. તેમજ તુલસી એ નારાયણ પ્રિય છે. અલ્પ કિંમતની વસ્તુઓ પણ હૃદયપૂર્વક ભગવત ચરણે ધરવામાં આવે તો તે અમૂલ્ય બની જાય છે. પૂજા હૃદયપૂર્વક થવી જોઈએ એવું સૂચવાતો હૃદયકારના નાગરવેલના પાનનો પૂજા સામગ્રીમાં સમાવેશ નહીં કરવામાં આવ્યો હોય. પત્ર એટલે વેદ, જ્ઞાન એવો અર્થ તો ગીતાકારે પોતે જ છંદાસી યસ્ય પર્ણાની એમ કહીને આપ્યો છે. ભગવાનને જે કંઈ અપાય તે જ્ઞાનપૂર્વક, સમજણપૂર્વક કે વેદશાસ્ત્રની આજ્ઞા મુજબ અપાય એવું અહીં અપેક્ષિત છે. ટૂંકમાં પૂજન પાછળનો મંત્ર ધ્યાનમાં રાખીને પૂજન કરવું જોઈએ. મંત્ર શૂન્ય પૂજા કેવળ એક બાહ્ય આંતરિક ક્રિયા બની રહે, જેમાંની નિરસતા, કંટાળો નિર્માણ કરી માનવને થકવી નાખે એટલું જ નહીં, આગળ જતાં તે પૂજાકાંડ માટે માણસના મનમાં એક પ્રકારની સુખ કે અરુચિ પણ નિર્માણ થાય. સ્વાધ્યાયોને ખબર છે કે ગીતામૃતમ નામના ગ્રંથમાં પત્ર શબ્દનો ખૂબ જ મધુર અર્થ કર્યો છે. સામાન્ય સર્વગ્રાહી અર્થ ઉપરાંત એક વિશેષ પ્રેરક અને મનોહારી અર્થ એમાંથી તારવ્યો છે. માનવે ભગવાનને રોજ પૂજા કરતી વખતે માનસિક પત્ર લખવો જોઈએ. એ પત્રમાં ભગવાનને જણાવવું જોઈએ કે પ્રભુ, હું સુખી છું, મારી ચિંતા કરશો નહીં, તમારી પ્રકૃતિ જાળવજો. માનવી જીવનમાંથી દુઃખ, દૈન્ય અને દારિદ્ર્ય કાઢવાનો હું પ્રયત્ન કરું છું અને તે માટે ગીતા હાથમાં લઈ ગામે ગામ ફરું છું. આવો પત્ર ભગવાનને લખવાની છાતીમાં હિંમત હોવી જોઈએ અને તે માટે પત્ર એટલે કે પાંદડા જેવું એવરગ્રીન જીવન હોવું જોઈએ. દુઃખરૂપ જગતમાં રહીને હું સુખી છું એમ લખવું એ જીવન તરફનો દૃષ્ટિકોણ બદલાવ્યા વગર શક્ય નથી. તે જ રીતે પુષ્પ એ પણ એક પ્રતીક છે. ભગવાનનું ખીલવેલું પુષ્પ ભગવાનના ચરણે ધરવું એમાં શી વિશેષતા? પુષ્પ ચડાવવાની એ ક્રિયા આપણને યાદ અપાવે છે કે આપણે વાણી પુષ્પ, કર્મ પુષ્પ અને જીવન પુષ્પથી ઈશ પૂજન કરવાનું છે. પુષ્પમાં સુગંધ છે, રંગ છે, મકરંદ છે અને માર્દવ છે. પુષ્પ જેવા બનવા માટે આપણું જીવન પણ સત્કર્મોની સૌરભથી મહેકવું જોઈએ, ભક્તિના રંગથી રંગાવવું જોઈએ, જ્ઞાનના મકરંદથી સભર બનવું જોઈએ, તેમજ પ્રેમના માર્દવથી મુલાયમ બનવું જોઈએ. આપણા હૃદયને કમળની ઉપમા આપવામાં આવે છે એ રીતે જોતા પુષ્પના અર્પણમાં હૃદય સમર્પણનું પૂજન રહેલું છે. ગુલાબનું ફૂલ કાંટા વચ્ચે રહીને પણ હસવાનું શીખવે છે. કમળ અનાસક્તિને પ્રેરણા આપે છે, જ્યારે મોગરો આપણને વિશુદ્ધ ચારિત્રનો મહિમા સમજાવે છે. ફળ એટલે કર્મફળ. જેની શક્તિથી કર્મો થાય છે તે જ ખરો કર્મફળનો અધિકારી છે. ઇદમ ફલમ મયા દૈવ સ્થાપિતમ પુરસ્તમ એમ કહીને જ્યારે પ્રભુ સામે મોસમના વિવિધ ફળો ધરીએ ત્યારે કર્મફળ ધરવાની વાત ભૂલાઈ જવી ન જોઈએ. ક્યાં કર્મનું ફળ ભગવાન ખાય? ભૂતભાવોત્વર્ગ વિસર્ગ કર્મસજ્ઞતિ. ભૂતોના ભાવ અને ઉદ્ભવ કરવાને માટે તમે જે કંઈ કર્યું હોય તે જ ખરું કર્મ ગણાય અને તેનું જ ફળ ભગવાન સ્વીકારે. કર્મફળ સ્વીકારવાનો આપણને અધિકાર નથી. કર્મફળ ત્યાજ્ય ગણીને ફેંકી દેવું યોગ્ય નથી. ગીતાએ સમર્પણનો સુંદર માર્ગ દેખાડ્યો છે. ભગવાનના ચરણે સમર્પિત થયેલું ફળ પ્રસાદ બને છે અને એ પ્રસાદ આપણા જીવનમાં પ્રસન્નતા નિર્માણ કરે છે. ભગવાનને નૈવેદ્ય ધરવું કે ભગવાન પાસે અનુકૂળ ભરો એ બધાની પાછળ આ જ ભાવ રહેલો છે. ભગવાન, તારી શક્તિથી મને આ બધું મળ્યું છે, તેથી તારા ચરણે ધરીને પછી જ પ્રસાદ રૂપે હું તેનો સ્વીકાર કરું છું. એવી કૃતજ્ઞ બુદ્ધિ આની પાછળ રહેલી છે. તોયમ એટલે પાણી, જીવનરસ.
જીવન રસમય બન્યા હોઈને ભગવાનના ચરણે ધરવું જોઈએ. જ્યાં સુધી જીવન જીવા જેવું લાગે ત્યાં સુધી જ તેને પ્રભુ કાર્યમાં સમર્પિત કરવું એ સાચી પૂજા છે. શેરડીનો રસ કાઢનારા શેરડીને એક વખત સંચામાં મૂકે, બીજી વખત મૂકે, ત્રીજી વખત મૂકે અને કૂચો થઈ ગયા પછી આપણને કહે હવે આ ચૂસો, તો તે કંઈ આપણો સત્કાર થયો કહેવાય? આવી રીતે કૂચો થઈ ગયેલા પછી જીવન ભગવાનના હાથમાં આપીએ કે ભગવાન હવે આ જીવન તમારા માટે છે, તો તેમાં શું રસ હોય? તેથી રસમય જીવન છે ત્યાં સુધીમાં સમર્પણ કરવું જોઈએ. ટૂંકમાં પ્રભુને પ્રેમપત્ર લખો, જીવન પુષ્પ તેના ચરણે ધરવું, કર્મફળ તેને સમર્પિત કરવું અને નીરસ નહીં પરંતુ સરસ જીવનકાળ દરમિયાન પ્રભુ કામે લાગવું એ જ પ્રભુનું સાચું પૂજન ગણાય. અસ્તુ.